બોલો રાજુલબેન, ક્યાં આવ્યા તમે? નાથે આતે પછી ચાવું પાણી દેવી. હા, પછી નાથે આતે દર્શન કર્યા, પછી જવાણા કર્યા, પછી હમણાં થોડીક વાર બેહી અને પછી નાથે આતે પ્રસાદ લેવાના. પછી નાતો તો બધાને બુદ્ધિ આપે, એના જેવા બધાને સુરવીર બનાવે ને બધાને બુદ્ધિ હારી આપે, રાજીને જાજી કમાણી આપે અને મારા રાજલને ભણવામાં હોશિયાર કરે. કેના જેવી હોશિયાર કરે? છે ને તે જોશે કેતી હતી ભૂકાતા કે રાજલ હોશિયાર છે. મેં ઈશાન કઈ આવડતું જ નથી, ઈશાન કાંઈ મારે જ પડે. એટલે મારા જ પડે ને. રાજલ તો હોશિયાર છે, નાથા બાપાને પગે લાગુ ને હજી બહુ જ હોશિયાર કર ને મોટી પોલીસ વાળી બનવું. પછી હું બંદૂક કઈ કમરે બંદૂક, મને એબીસીડી આવડે, પછી કલમ ખટારો લખતા આવડે. હા, પછી આ જો મોટી થાય ને પછી બંદૂક ક્યાં રાખાય? ખિસ્સામાં. જાય ખિસ્સામાં બંદૂક રાખીને ફરીએ. મોટી પોલીસ વાળી બનવું, ઝીણકી પોલીસ વાળી નથી બનવું રાજલ ને. મોટી પોલીસ વાળી ને પછી આમ ગાડીમાંથી ઉતરીએ, બે ગાડી વાળા આપવા વાળા હશે, પછી એક બંદૂક હશે, પછી ચોરને પકડીને હું કહીશ કે કેમ નીકળો આય લાઈસન આપ લાઈસન ન હોય તો 500 રૂપિયા લે લેવાય. બધાય જવા દે લાયસન્સ વિના મને જવા દે. તમને જવા દે. હા, મારી પાસે તો લાયસન્સ છે, તોય પણ જવા દે. જોગ્ય છે. નાના બાળકો છે ને જેવું જોવે ને એવું કરે. અમુકે 500 રૂપિયા બેનની હાજરીમાં લીધા ને એટલે હવે ને જ મગજની અંદર કરી ગયું પોલીસ વાળા 500 રૂપિયા લઈ લે અને પછી ગાડીઓને જવા દે. નહીં એમ કરે. મેડમ તમને એકડા આપે, પછી બગડા નીવું આપે, હા એવું બધું આપે અમને તો. હા, તો પછી બધાને કહી દે કે હવે આવજો ને આગળના વિડીયામાં બન્યા રહેજો. આવજો ને આગળ વિડીયોમાં બના રહેજો. હા, હજી તમારે ઘણા મંદિરે દર્શન કરવા જાવ છે. અમારે ઘણા મંદિરે દર્શન કરવા જવાનું છે. આજ ભલા મામાનો વારો કાઢવાનો છે. આજે અમારે ભરતભાઈનો વારો કાઢવાનો છે. ભલા ગાડી આવી કે રાખે કે તો આપણી ગાડીમાં બેઠું જવાનું ની હાંકતો જાય અને આપણે કઈ બેઠું મોજ કરતી જવાની. તો બધાને હવે કહી દે કે મારો વિડીયો તમને બહુ ગમે ને કે તો તમને મારો વિડીયો બહુ ગમે ને. હા, તો હવે હું વિડીયોમાં આવી રાખું. હું હવે વિડીયોમાં આવ્યા રાખીશ. હા, તો બહાર વેકેશન છે ને તે અમારે ઘેર આખો દેવા આવી જાય ને તે વિડીયો બનાવી રાખીએ. હા, અમારો વિડીયો કરવાનું કામ હોય. અમે કઈ કરતી જ નહીં. હા, તો પછી હા તો હાલ આવજો કહી દો. હાલો આવજો. સીતારામ. ફાઇનલી નાથા હતા એ પહોંચી ગયા દર્શન કરવા. હું તો પહેલી વાર આવી નાથા હતા દર્શન કરવા. ભરતનો આભાર મને લઈ આવ્યો. રાજલબેન નિવેદ કરે છે. રાજલબેન કેના નિવેદ કરો તમે? પગે લાગ જાતા હતા પ્રાર્થના કરી. હું પ્રાર્થના કરી નાથા હતા ને હા કર તો લઈ જ ને પ્રસાદ. જય બાપા એ નાથા હતા હારું કરજે, સદબુદ્ધિ આપજે, એને હારે માર્ગે વાળજે બાપ. તારા જેવા સુરવીર દીકરા બનાવજે બધાને. સરસ મજાનું ચારે બાજુ મંદિર છે. પેલી વખત આવી નાથા હતા એ પોલે પાણે તો ભરત હું સળી આવી હતી. માંડ સડાણું હતું તો પથરા હતા તે માંડ સડાણું. અમારે જો ભાણે જ મને બધે ફેરવેશ આજે. અહીંયા કહીએ કે પ્રોગ્રામ હોય કઈ હોય એ હું કા કઈ એનો નાથા હતા તિથિથી બહુ સરસ પ્રોગ્રામ હોય. અને અહીંયા છે કાંઈ પણ કામ માટે એના કોન્ટેક્ટ નંબર. અમારે દેવીબેનને માનતા હતી નાથા હતા નિવેદ કરવાની. નિવેદ થઈ જાય પછી અમે આવ્યા મુંજવાડા લીરબાઈ દર્શન કરી આવ્યા, જમી આવ્યા, પ્રસાદ લઈ આવ્યા અને હવે આવ્યા મુંજવાડે. મારા ઢગલા બનશે જો. આ મોઢવાડું છે
આ વટવાળી છે કે હવે દર્શન કરીને આવ્યા ગાંડી દર્શન કરીને આવ્યા ને તો પછી માણસ તો એટલા બંધ માણસ તો જો એ માણા કેટલા માણસ છે જો છે ને એ રાજન માતાજીના દર્શનમાં લાઈન છે નિરાતે માતાજીના દર્શન કરીએ ને લાઈન કેટલી લાઈન છે જો બધાને જય મીરબાઈમાં બધાને હાજા નીકળા રાખજો બહુ સુખી કરજો બધાને તમારા આશીર્વાદ આપજો બહુ હોશિયાર કરજો ભણવામાં ભણવામાં હોશિયાર કરજો બલ બુદ્ધિને વિદ્યા દેજો સુખ શાંતિ ને સમૃદ્ધિ દેજો નથી આવડતું આ તો તને આવડે કે આજ જામ હુકવાતો આવે જામ જોવા હુકવાતો જાય જો આમ જાય ને આવજો બધાને કહી દે પછી અમે આગળ વિડીયો બનાવશું કહી દે આવજો હાલો જોસ્તાબા થઈ ગયા તૈયાર ઘરે જવા માટે ને રાજલબેન કે છેલ્લે વિડીયો અમારી હારે બનાવતા જાવ તો 1 મિનિટ અમે બનાવી લઈએ વિડીયો બોલો હવે તમારે અમારે ઘરે આવવાનું છે કે નતા આવવાનું કઈ રોકાતો ને 2 દી તો રોકાણી પણ આજે રોકાવાનું છે નોકરી બંધ થઈ ગઈ તમારી હવે રોકાવાનું માસી આવીએ ને મોટી માસી હા એક બેન કહેતા હતા કે તમારી અણહાર તમારી બેન ની આવતી ને તમારી બેન હામરાશે ને તમે ઉજરાશે અમે હું છે ને મોહાર ઉપર ઉતરીશ હું ને મારી મોટી બેન ને ઝીણકો ભાઈ ઓફ થઈ ગયો ને એના જેવા છે ને મારા બાપા ને એક બીજો ભાઈ ને છે ને એ એના કટમ ઉપર ઉતરાશે એક ઘરની અંદર ભાંડેડા હોય બધા હેરખા ન હોય નોખી અણહાર ના હોય અમારા રાજલ છે ઈ એને મા બાપ જેવી નથી દેખાતી ઈ ખબર નહીં કેના જેવી દેખાતી હોય સસુંદરી જેવી દેખાય છે એને આ સસુંદરી જેવી આ છોકરી કોઈને મને તો ગમતી જ નથી જરાય તમે મને ગમતા તું તો મને બહુ જ ગમસ તો પણ મને તમે કઈ ગમતા ને તો હું તમને માં તું તો ગમ ને તઈ તો આવું હાય ઘડીએ નકર કા બીજે ક્યાંય નથી જાતી કોઈની ઘેર જાઉં હું ના તો પછી કોઈની ઘેર નથી જાતી હું બધે મેં ક્યાંય સંન્યાસ લઈ લીધો જવાનું બંધ એ કઈ હળી ફરીને રાજલ પાસે આવવાનું એક ઓલ બાપો દરોલો એટલો છે ને એની ઘેર જવાનું એક બાપોદર એટલા ઘેર જવાનું એક રાજલીન ઘેર જવાનું અને એક ઓલો મારો સંભૂડો છે ને જુનાગઢ એની ઘેર જવાનું એક માર મનુડીને ઘેર જવાનું મનુડું તો આ જાય કચ્છમાં જવાનું હમણાં જોશના કચ્છમાં જાહે એ કચ્છમાં નો જવાનું એ કચ્છમાં એને બીક લાગે ને ફેર સડે પછી અમને નોખી તો ફેર સડે કચ્છમાં કઈ ન થાય કચ્છમાં થાય બધું થાય કઈ ન થાય માં મારા દીકરા ને દીકરી છે ત્યાં જવું તો પડે ને તારા જેવડી ઢબકોડીક છે એમ કે બા આપતીમ લેતા આવજો બા આપતીમ લેતા આવજો એમ કેતી હતી મને એમ કેતી હતી મને કેતી હતી બા આપતીમ લેતા આવજો આપતીમ આઈસ્ક્રીમ બોલતા નથી આવડતું બા આપતીમ લેતા આવજો દાબદી લેતા આવજો તપેત લેતા આવજો છોકરા મને છોકરા હોય ને જ જવું વધારે ગમે આ નિખાલસ આનામાં જોઈ બાકી તો કોડ કપટના ભરેલા છે એટલે આપણે છોકરાઓ પાસે જઈએ મોજ કરીએ ને 2 દી રમી લઈએ અને પાછા ઘર ભેગા થઈ જઈએ કારાજલ પાછી આવી બાય મોટી આવી આવશે ને ત્યાં આવી પાછી બધાને કહી દે કે હવે આવજો બધા સીતારામ પાછા મારા બા આવીએ તે દી પાછા વિડીયો ઉતારશું તો એ પાછા ઉતારી તો આવજો હાલો